બોલો મયુર સર, છેલ્લે લીધી હોત કે કેની? ના ના, બસ હવે શરૂ થતો તો સ્ટુડન્ટ એની પોતાની કોમેન્ટ જો અચ્છા લાઈવ ને લાઈવ આપણે લાઈવ પછી એ રેકોર્ડિંગ મળી ગઈ. બહુ સારું કામ કરું છું. ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી શકે. હા ઘણો સર છે ને નાની આગળના હા નામ સાહેબ હા નવોદય બાલાચડી છે ને બે બાલાછડી ત્રણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા. બરોબર. અર્ચના સ્કૂલની સામે છે. પાર્કની બાજુમાં સદાગુંડ. બરોબર. મયુરભાઈ છે આશ્રમની અંદર છે ને આપણે ત્યાં મેન લેક્ચર હતું. બીએ કાઉન્ટ બંનેની અંદર પકડ સારી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? ફટાફટ જોડાઈ જઈએ વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણે આપણો લેક્ચર ઝડપથી શરૂ કરી શકીએ. સ્પીડ રાખીશું બાળ મિત્રો. યસ, હર હર મહાદેવ. ઓકે, ચાલો હર હર મહાદેવના નામ સાથે ફતેહ છે આગે એમ સમજીને વિદ્યાર્થી મિત્રો ખાસ આપણો જે લેક્ચર શરૂ થઈ રહ્યો છે અંકુશ મતલબ કંટ્રોલ 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 કંટ્રોલ. પણ ગઈકાલે આપણે એવી ઘણી બધી વાત કરી હતી 3 માર્ક્સના પ્રશ્નો વિશે, 2 માર્ક્સના પ્રશ્નો વિશે. તો એના વિશે બાળકો જોઈએ તો ભાઈ ગઈકાલે આપણે વાત કરી હતી કે ભાઈ આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ સમાન છે. આપણે ગઈકાલે વાત કરી હતી ને બાળકો કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ સમાન છે. આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે. એટલે આયોજનની શરૂઆત થાય એટલે સાથે સાથે અંકુશની શરૂઆત થઈ જ જાય છે બાળકો, યાદ રાખજો. આયોજનની શરૂઆત થાય એટલે સાથે સાથે અંકુશની શરૂઆત થઈ જ જાય છે. એટલે જેમ કહેવાય કે આયોજન એ અંકુશની પૂર્વ શરત છે. આયોજન એ અંકુશની પૂર્વ શરત એટલે શું? અંકુશ પહેલા આયોજન કમ્પલસરી થવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો સમજાય છે? અંકુશ પહેલા આયોજન કમ્પલસરી ફરજિયાત થવું જ જોઈએ. એટલે આયોજન એ અંકુશની પૂર્વ શરત છે. જો આયોજન ન હોય તો અંકુશ પણ ન હોય. જો આયોજન ન હોય તો અંકુશ પણ ન હોય. યાદ રાખજો, આયોજન એ જ અંકુશની પૂર્વ શરત છે. એટલે આયોજન અંકુશ કરવા માટે આયોજન હોવું જોઈએ. ગઈકાલે વાત આપણે એ પણ કરી હતી. આ બધા હું જે બોલું છું ને એટલા માટે બોલું છું કે ખરેખર બહુ અગત્યના મુદ્દા છે કે આયોજન કોઈ પણ કાર્યને રોકતું નથી. આયોજન કોઈ પણ કાર્યને અટકાવતું નથી. એટલે આયોજન એ કોઈ નકારાત્મક પ્રવૃત્તિ નથી બાળકો, યાદ રાખજો. આયોજન કોઈ પણ કાર્યને અટકાવતું નથી, પરંતુ દરેક કાર્ય પર દેખરેખ રાખીને સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય કોણ કરે છે બાળકો? સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય આયોજન કરે છે. એટલે ખાસ મગજમાં ફિટ કરી રાખજો, આયોજન કોઈ નકારાત્મક પ્રવૃત્તિ નથી.
આયોજન એટલી સરસ હકારાત્મક પ્રવૃત્તિ છે જે આપણા થતા કાર્યમાં વિચલનો શોધે છે. વિચલનોના કારણો શોધીને તેમાં સુધારાલક્ષી પગલાઓ લાવવાનું કામ કોનું છે? અંકુશ. ઓકે, 9માની જ નાખી તું. ઓકે, 9માની જ નાખી તું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સુધારાલક્ષી પગલા, તમને જે હું બોલું તે સંભળાઈ રહ્યું છે ને? એની પ્રોબ્લેમ? ઓકે, ચાલો, ધેન ઇટ્સ ઓકે. ચાલો આગળ વધીએ. તો ગઈકાલે આપણે વાત કરી તે પ્રમાણે બોલો, આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ સમાન છે. આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ સમાન છે. આયોજનની શરૂઆત થતાની સાથે સાથે જ અંકુશની શરૂઆત પણ થઈ જાય છે. જો આયોજન ન હોય તો અંકુશ પણ હોતું નથી. આયોજન કોઈ પણ કાર્યનું બાળકો મૂલ્યાંકન કરે છે, દેખરેખ રાખે છે, પણ કોઈ પણ કાર્યને સ્ટોપ નથી કરતું, અટકાવતું નથી. માટે એમ કહી શકાય કે આયોજન એ નકારાત્મક પ્રવૃત્તિ નથી. આયોજન એવી સરસ પોઝિટિવ હકારાત્મક પ્રવૃત્તિ છે. આ જે હું બોલું છું ને, આ મૌલિક ભાષા કહેવાય. સાંભળો, તમને જે વેમ છે ને પરીક્ષામાં કે લીટીએ લીટી છાપવી પડે, આ વેમ નથી, આ તમારા મગજનો ડર છે. જેટલા બીવો છો ને એટલા માર્ક્સ ઓછા આવે છે. ડરો ઓછા, સમજો વધારે. કોઈ પણ વિષય હોય ને એને સમજવાનો હોય, ગોખવાનો ન હોય. જો બીએ જેવા વિષય ગોખવા બેસો ને એટલે આ ભવ તો તમારે સમજી ગયો, બીએ વિષય ગોખવામાં જ વયો જાય. ગોખેલું ક્યારેય લાંબુ યાદ રહેતું નથી, ગોખેલું ક્યારેય ટકતું નથી. ગોખેલું મીન્સ કે છાપી દીધું, કામ નહીં આવે. સમજેલા હશો ને કામ આવશે. તો જે સમજો છો એને તમે તમારી ભાષામાં લખવાની ટેવ પાડો. હવે સમય પાકી ગયો છે, પ્રેક્ટિસનો સમય આવી ગયો છે. બાળકો, આઈએમપી ક્વેશ્ચન તમને જે લેક્ચર વાઇઝ આપવામાં આવે છે ને, આટલા આઈએમપી ક્વેશ્ચન કંઠસ્થ કરી લેજો. એવી રીતે કંઠસ્થ કરજો, એવી રીતે યાદ રાખજો કે પરીક્ષામાં પૂછાતાની સાથે તમે લખી શકો. ને હું ક્યાંય એવો આગ્રહ નથી રાખતા કે બેઠે બેઠું લીટીએ લીટી છાપવું પડે. બાળકો, મેન વસ્તુ હોય ખબર, પરીક્ષામાં તમે તમારી મૌલિક ભાષાનો યુઝ કરી શકો. પછી પરીક્ષામાં છેલ્લે ટાઈમ વધે ને એટલે તમે અગત્યના જે મુદ્દા હોય ને એ અગત્યના મુદ્દાઓ પર શું કરવાનું બાળકો? અંડરલાઈન કરવાની. અગત્યના મુદ્દાઓ પર શું કરવાની? અંડરલાઈન કરવાની. તો પેપર ચેકર અગત્યના મુદ્દાઓ પર જ ફોકસ કરતા હોય છે. અહીંયા મેં આ જેટલી લાઈન લખી, કદાચ આ 2 માર્ક્સનો પ્રશ્ન હોય ને હું જો આ 2 માર્ક્સનો પ્રશ્ન તપાસતો હોઉં તો આ બધા મુદ્દા હું જોવાનો નથી, પણ હાઇલાઇટ કરેલા મુદ્દા મેં લખ્યું, આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે. તો આ લીટી તો મને ખબર પડી કે આ વ્યક્તિને ટોપિકની ખબર છે કે અંકુશની આયોજનની શરૂઆત થતાની સાથે સાથે જ અંકુશની શરૂઆત થાય છે. તો મેન વસ્તુ છે કન્ટેન્ટ. તમે વાંચો છો ને ત્યારે વાંચતા નહીં, ગોખતા નહીં, સમજજો કે વસ્તુ શું કહેવા માંગે છે. ઓકે, તો હું કેટલી લીટીઓ બોલ્યો, આટલું તમે લખો 3 માર્ક્સનો આખો પ્રશ્ન બની જાય બાળક. કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ સમાન છે. આયોજનની શરૂઆત થતાની સાથે સાથે જ અંકુશની શરૂઆત થાય છે. આયોજન એ અંકુશની પૂર્વ શરત છે, એટલે કે અંકુશ પહેલા આયોજન હોવું જ જોઈએ. જો આયોજન ન હોય તો અંકુશ પણ હોતું નથી. અને અંકુશ એ એવું હકારાત્મક પગલું છે, હકારાત્મક પરિસ્થિતિ છે કે જે કોઈ પણ કાર્યને સ્ટોપ નથી કરતું, કોઈ પણ કાર્યને અટકાવતું નથી. બાળકો, અંકુશને કારણે તમામ કાર્ય પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવામાં આવે છે. કાર્યની અંદર આવતા વિચલનોને શોધવામાં આવે છે અને આ વિચલનોને દૂર કરીને સુધારાલક્ષી પગલાં લેવાનું કામ કોનું છે? અંકુશ. એટલે છે ને ડરને કાઢી નાખવા. ડર છે ને, ડર એ જ મહા મુસીબતનું કારણ છે. બીક શેની છે ભાઈ? પેપર છે અને કાંઈ પહેલી વાર પેપર આપો છો 12માનું? અત્યારે 12મા ધોરણમાં આવ્યા ત્યાં સુધી નકરા પેપરની પરીક્ષા આપીને તો આવ્યા છે. અમે એવા કઈ છે જેને કે વાર્ષિક પરીક્ષા નું આપી હોય સીધા આવી ગયા હોય? તો ભાઈ જેમ 11માનું પેપર હોય એમ 12માનું હોય. એમાંય કાગળ હતો ને આમાંય કાગળ હતો, એમાંય પેનથી લખવાનું. તો આમાં કાંઈ કોઈ જાદુઈ પેન નથી આપવાનું અને આમાં કાંઈ એવો જાદુઈ કાગળ નથી આવવાનો. તો મતલબ શું છે? ડર. ડર તમને એટલો બીવડાવે ને શું થશે, જે થવાનું એ થાય, પણ તું તારી મહેનત શરૂ કરી ને.
એટલે મહેનત શરૂ કરતી હોય બાળકો. આપણું ખાલી આપણા કામમાં ફોકસ હોવું જોઈએ બસ. દિલથી ઈમાનદારીથી તમારું 100% આપો, પછી જે થવું હોય તે જોયું જશે. આ વિચારીને જો હાલશો ને તો જ બેસ્ટ રિઝલ્ટ આવશે. સારું ટાઈમ ટેબલ બનાવી લ્યો, ટાઈમ ટેબલ ફોલો કરવા માટેના નિયમો ઘડી કાઢો કે હું ટાઈમ ટેબલ આ XYZ પ્રમાણે ફોલો કરીશ. ટાઈમ ટેબલ ફોલો થયા બાદ એવી રીતે વાંચન કરો સમયાંતરે, એવી રીતે ગણવાનું હોય તો ગણો, વાંચવાનું હોય તો વાંચો, પણ એવી રીતે તૈયારી કરો કે સમજીને તમે કામ કરો છો એવું સાબિત થાય ને સમજાઈ ગયેલું તમારા પેપરમાં ઉતરશે એટલે અવશ્ય માર્ક્સનો ઢગલો થશે. આ ફાઇનલ છે, સમજાય છે? એટલે આ રીતે કામ કરશું. ઓકે, ચાલો તો હવે આજે મારે જે પ્રશ્ન તમને લઈ જવાનો છે બાળકો, આયોજન પ્રક્રિયા અંકુશ ની પ્રક્રિયા કે વિધિ 3 માર્ક્સમાં પૂછાય છે બાળક. 3 ગુણમાં આ પ્રશ્ન પૂછાય છે. હવે અંકુશ ની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓની સમજૂતી આપો. હવે પ્રક્રિયા છે ને હંમેશા ક્રમમાં હોય, એટલે આની ચાવી બનાવવાની કઈ જરૂર હોતી નથી, કારણ કે ચાવી બનાવો તો ચાવી મેળ વગરની બને, હે ને? તો અંકુશ પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ, તો એ તબક્કાઓની સમજૂતી આપણે ખાસ આપવાની છે કે અંકુશની શરૂઆત ક્યાંથી થાય ને એનો એન્ડ ક્યાંથી હોય. તો અને તબક્કા હંમેશા ક્રમમાં જ હોય. દાદર હોય તો એક પછી એક, એક પછી એક એમ ઉતરવાના હોય. એક દાદર હોય પછી 3 દાદરનો ગેપ ન હોય વચ્ચે. એવું જોયું ક્યારેક એક દાદર 3 દાદરનો ગેપ હોય? નથી હોતું આવું, હે ને? તો સ્ટેપ લેડર જ હોય, એટલે આ તબક્કા ક્રમમાં જ હોય અને ક્રમમાં જ યાદ રાખવા પડે. 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ અંકુશની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓની સમજૂતી આપો. ઓકે, તો તબક્કાઓની લિસ્ટ લખીને 2-3 મુદ્દા સમજાઈ દેવાના, સમજાવવાના. જો હવે એ પ્રશ્ન જેવું પૂછે સમજાવો, એવું નથી લખતા કે લખો. લખો મતલબ ગોખેલું છાપો. સમજાવો એટલે તમે જે સમજ્યા છો ને એ સમજાવો પ્લીઝ. એટલે ડર કાઢો અને સમજો, સમજેલું લખો. કારણ કે હવે તો સમય એવો આવશે કે હવે તમે પેપર લખવાની શરૂઆત કરશો, રાઉન્ડ ટેસ્ટ ને આ ને XYZ. ઓકે, ચાલ તો અંકુશની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓની સમજૂતી આપો. ચાલો તો પહેલું છે, દરેક ધંધાને પોતાની આગવી વિશેષતા હોય છે. જો ધંધો બદલે ને એટલે દરેકની પોતપોતાની કાર્ય કરવાની શૈલી, કાર્ય કરવાની પદ્ધતિઓમાં ચેન્જીસ આવતો હોય છે. જો યાદ નથી રહેતું ને એનો એક બેસ્ટ ઉપાય આપું છું બેટા, સાંભળજે. યાદ નથી રહેતું ને આપણા મનનો ભ્રમ છે. પેલા એ ભ્રમ કાઢો અને મગજને એવા થોટ પ્રોસેસ આપો. આજે તમે મને કીધું આવું, મને જો તમે કહેતા હો સર યાદ નથી રહેતું, તમારી જાતને તમે કેટલી વાર કહેતા હશો? એટલે તમારા મગજને તમે યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, યાદ નથી રહેતું આવા કમાન્ડ આપ્યા ને એટલે મગજે સ્વીકાર લીધું કે યાદ નથી રહેતું. ક્યારેક એક સમય એવો આવશે ને યાદ રહેતું હશે તો મગજ ના પાડી દે, તને યાદ નથી રહેતું હું કામ રાખશે? તો તારા મગજને પહેલા પોઝિટિવ થિંકિંગથી ભરપૂર કરી દો કે મને યાદ રહેશે. બીજું બેસ્ટ ઉપાય આપું ને, લખીને વાંચો. હાલો વાંચીને યાદ નથી રહેતું તો લખવાની પ્રેક્ટિસ કરો. અને હું એમ નથી કહેતો કે એક સાથે 5 પેજ 10 પેજ વાંચો, એક જ પેજ વાંચો, એક જ, પણ એવું વાંચો કે એમાંથી પ્રશ્નો પૂછે ને તો આવડે ને આપણો કોન્ફિડન્સ વધે. કેટલીક વાર છે ને જીતવામાં મહત્વનો ફાળો કોનો હોય ખબર? કોન્ફિડન્સનો, આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ આપણને જીતાડી દે. તમે જોજો, આત્મવિશ્વાસ અને કોન્ફિડન્સ હોય ને એ બેઠેલા માણસને ઊભો કરતી. એટલે તમારે જીતવા માટે મહત્વનું છે કોન્ફિડન્સ. તો એક પેજથી શરૂઆત કરો, પણ એક પેજ લખીને એવું તૈયાર કરો, ભલે એક પેજ માટે પૂરો 1 કલાક જાય, પણ શરૂઆત તો કરવી પડશે ને. ઓલું યાદ નથી રહેતું, સાવ યાદ ન રહે, કાંઈ ન આવડે, ઓલું એક પેજ IMP છે જ એટલા માટે. તો તમે અહીંયા જે IMP છે ને એ બધાની લખીને પરફેક્ટ તૈયારી કરો. અને જે કરો ને પરફેક્ટ કરો. હું કહું ને 2 પેરેગ્રાફ કરો પણ પરફેક્ટ. પછી 2 પેરેગ્રાફમાંથી ગમે એ આવીને ગમે એ પ્રશ્ન પૂછી લે તો આપણને આવડવા જોઈએ. સમજાય છે? ક્લિયર થાય છે? તો મેન વસ્તુ એ છે કે ભાઈ આપણે આપણા થોટ પ્રોસેસ કેવી કરીએ છીએ, આપણા મગજને આપણે કેવી રીતે ટ્રીટ કરીએ છીએ. એટલે પહેલા આપણા સેલ્ફ, આપણી જાત, આપણા મગજને ટ્રીટ કરી નાખો.
કે યસ આઈ કેન ડુ, કે હા મારી પાસે ક્ષમતા છે ને મને યાદ રહેશે, મને યાદ રહેશે, મને યાદ રહેશે, મને યાદ રહેશે. આવું વારંવાર કરશો ને એટલે મગજ સ્વીકાર લે કે આ ભાઈને કે આ બેનને યાદ રહેશે, એટલે પછી વાંચશો ને યાદ રહેવા મળશે. આપણું મગજ સ્વીકારી લે છે. મેન વસ્તુ આ છે. તમે એને નેગેટિવ થોટ પ્રોસેસ આપશો ને તો એ નેગેટિવ થોટ પ્રોસેસ સ્વીકારી લેશે. પોઝિટિવ થોટ પ્રોસેસ આપશો તો એ પોઝિટિવ થોટ પ્રોસેસ સ્વીકારી લેશે. જેવું તમે અહીંયા આપશો ને એવું સ્વીકારી લેશે. મગજ એક્સેપ્ટેબલ છે, બધું સ્વીકારવા માટે રેડી છે. બસ છે તો તમારા મગજને એવું ઘડી નાખો મને યાદ રહે છે, એટલે મગજને કહેવાનું અરે શું થાય મને યાદ રહે જ નહીં રહે તો હું લખી લખીને મોટે કરી, બાકી યાદ તો રાખવાનું છે. અને એક એન્ડ એવો આવશે કે મગજ સ્વીકારી લે કે આ ગમે આ હવે હઠ પકડી લીધી છે આ બાળકે, હવે એ મગજ એટલે કે મારું હાલવા દેશે નહીં, એટલે હવે મારે એનું હાલવા દેવું પડશે. સમય એવો આવશે કે યાદ રહેવા મળશે. સમજાય છે? એટલે બાળકો ખાસ તમને કહું છું કે લખી લખીને વાંચો. જે વિદ્યાર્થીઓને યાદ નથી રહેતું, તમે આઈએમપી બેચના વિદ્યાર્થીઓ છો એટલે ખાસ ક્યારે આઈએમપી બેચ લીધો હોય આ હું સમજી શકું છું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો હો ને મહેનત કરો. 1 મિનિટ હો, 1 જ મિનિટ બાળકો. તો બાળકો એકમ કસોટીના ક્વેશ્ચન બેંક ક્યારે આપશો? હવે બેન સ્નેહા એવું છે કે ભાઈ એકમ કસોટી હાલ અમે બોર્ડ રિલેટેડ તૈયારીમાં આગળ વધી રહ્યા છીએ. તમે યુટ્યુબમાં જોયું હશે કે A1 લાવશે ગુજરાત આવા સ્લોગન સાથે આપણે તમારા માટે ખૂબ સારી પહેલ કરી રહ્યા છીએ. ત્યારે એકમ કસોટીને હાલ થોડા સમય માટે મોકૂફ રાખેલું છે. ઓકે, તો એના માટેના જે પ્રશ્નો છે એ તમારે જાતે સોલ્વ કરવા પડશે ચેપ્ટર વાઇઝ. ઓકે, તો હા એટલે એકમ કસોટી મોકૂફ રાખેલી, નહીતર આજે એનો લેક્ચર લઈ જવાનો હતો પણ બોર્ડના મહત્વની બાબતને ધ્યાનમાં લઈને આપણે મોકૂફ રાખેલ છે. સો ડોન્ટ વરી, એકમ કસોટી જે છે એની તૈયારી આપણે જાતે પણ કરી શકીએ. આઈએમપી પ્રશ્નો પણ આપણે આપીએ છીએ, પણ સ્વાભાવિક છે કે હજુ એ ચેપ્ટર સુધી આપણે ન પહોંચી શક્યા હોય આઈએમપીમાં એમ. ઓકે, તો બાળકો અંકુશની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓની સમજૂતીમાં દરેક ધંધાને પોતાની આગવી વિશેષતા છે. એમ તમે છે ને દરેક બાળકો છો ને તમારા બધાની એક આગવી વિશેષતા છે. બધા અલગ અલગ દ્રષ્ટિકોણથી વિશેષ છે. કોઈ ભણે ને બોર્ડ પરથી ભણી સીધું કેચઅપ કરી લે, આખો દી ઘરે રખડે ફાકા ફોજદારી કરે, પરીક્ષામાં સારા માર્ક્સ આવે, એની વિશેષતા છે. વિશેષતા એને વિશેષતા કહેવાય. કોઈ વ્યક્તિ બોર્ડ પર સ્કૂલ પર ભણેલું ઘરે જઈને એકવાર વાંચે યાદ રહી જાય, તો કોઈને નથી રહેતું એનો મતલબ એવા નથી કે આપણે નબળા છીએ, ઠોઠ છીએ, હાવ ક્યાંય કામના નથી, એવું નથી બાળકો. આ દુનિયામાં આપણે એવું સર્જન છીએ ને, દુનિયાનું બેસ્ટ સર્જન છીએ વિશ્વનું. તમે અને હું આ વિશ્વનું બેસ્ટ સર્જન છું, એવી રીતે તમે ખુદ આ વિશ્વના બેસ્ટ સર્જન છો. આ કુદરતે જે તમારું સર્જન કર્યું છે, મારું સર્જન કર્યું છે, આપણે બેસ્ટ છીએ. એટલે આપણી જાતની ક્યારે હલકી નહીં ગણવાની. નથી યાદ રહેતું તો પ્રયત્નો કરવાના, પ્રયત્નો આપણા હાથમાં છે, એ ન કરો. ઓલી કહેવત આવે છે ને બાળકો કે ખુદા કે ઈશ્વર કે ભરોસે મત બેઠ, ક્યાં પતા ઈશ્વર તુમ્હારે ભરોસે બેઠા હો. ભગવાન, આપણે ભગવાનના ભરોસે બેઠા હોય, પણ ભગવાન છે ને આમ બાજુમાં જ ઊભા છે, આમ જો દેખાતા નથી, એટલો જ ફરક. બાકી અને કહેવાય ને દરેક માણસની અંદર છે ગોડ, ઈશ્વર, અલ્લાહ જે હોય.
બાજુમાં જ છે. તમે પ્રયત્નો કરવાનું શરૂ કરશો ને તમને ખાલી આમ જો ભગવાનનો ધક્કો કેવો જબરજસ્ત હોય, ખાલી આમ ધક્કો મારશે ને ત્યાં તમને ઘણા આગળ લઈ જાય. ઓકે બાળકો, તો વિદ્યાર્થી મિત્રો બી પોઝિટિવ રહ્યો. રાવણ હાવજ દીપડો નથી આ પરીક્ષા. પરીક્ષા જ છે અને વર્ષોથી આપીએ છીએ, આપણા માટે કઈ નવી વસ્તુ નથી. એવું તો નથી કે પહેલી વાર આપતા હોય. હાલો તમે વિદેશમાં જતો પહેલી વાર એરપોર્ટ ઉપર જાઓ, પહેલી જ વાર તો તમને થોડુંક નવું નવું લાગે, અટવાઈ જાવ. પણ એકવાર એરપોર્ટ ઉપર જઈને વિદેશ જઈને પાછા આવો પછી તણીને કયો આ એરપોર્ટ જવું હોય કે હું મૂકી જાય, આમ હોય. તો તમે તો વર્ષોથી પરીક્ષા આપો છો, એમાં ગભરાવાની કે જરૂર જ આવતી નથી. ઓકે ચાલો, તો તમે બધા બહુ સક્ષમ છો અને તમે બધા વિશેષ છો. બસ આજથી એ સંકલ્પ લઈ લ્યો અને તૈયારી મંડો કરવા. અને બધામાં કેપેસિટી છો. આમાં એવું તો એકય નથી જે તમે જો ઓલા જે અપંગ હોય તો એ તો આપણે દેખાય ગાલવાના પગ નથી, હાથ નથી, કાન નથી, નાક નથી, જીભ નથી, બોલી નથી શકતા. પણ તમે તો હોળે કલાએ ખીલી ઉઠ્યા છો. તો પછી તમારા ખામી જ કાંઈ નથી, પણ તમે ખુદ ખામી સર્જો છો. કારણ કે કંઈ ન કરીએ તો પણ માર્ક્સ ન આવે. અને તમે તો બધા કરવા વાળા છો, આઈએમપી બેચમાં જોડાયા છો. તો જે આઈએમપી આપણને મળી રહી છે એટલી તો કડકડાટ આપણે કમ્પ્લીટ કરી કાઢીએ. તો દરેક ધંધાને પોતાની આગવી વિશેષતા હોય છે. આથી દરેક ધંધાકીય એકમ અંકુશની પ્રક્રિયા એક સરખી હોઈ શકતી નથી. હવે બાળકો, દરેક ધંધામાં કામકાજ અલગ હોય. તમે વિચાર, ભાઈ બધાનું કામકાજ અલગ હોય તો દરેક ધંધાકીય એકમમાં કામકાજ પર અંકુશ રાખવાની, નિયંત્રણ રાખવાની, દેખરેખ રાખવાની જે પ્રક્રિયા છે, જે પદ્ધતિ છે, જે પ્રોસેસ છે, બધામાં કેવી હોય? અલગ અલગ હોય છે. આમ છતાં સામાન્ય રીતે દરેક ધંધાકીય એકમોમાં જોવા મળતી અંકુશની પ્રક્રિયા બાળકો કેવી હોય છે? અલગ અલગ. ધોરણોની સ્થાપના, પહેલો તબક્કો છે ધોરણોની સ્થાપના. ગઈકાલે જ કીધું હતું, ધોરણો સ્થાપવા એટલે ટાર્ગેટ નક્કી કરવા. બોલો, ટાર્ગેટ નક્કી કરો એ પ્રમાણે કામ થાય જ એવું જરૂરી નથી હો. પેલો નિયમ આ, પણ ટાર્ગેટ નક્કી કર્યું હશે તે પ્રમાણે કામ જરૂર કરશું એ ટાર્ગેટ સુધી પહોંચવા માટે. તો ટાર્ગેટ નક્કી કરવા એટલે ધોરણોની સ્થાપના કરવી. ધોરણો સ્થપાઈ જાય પછી આગળનું કામ શરૂ થાય. તો ધોરણોની સ્થાપના અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. હાલો 1 માર્ક્સનો પ્રશ્ન, અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો જણાવો. શું પૂછાશે બાળકો? કે ભાઈ અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો જણાવો. શું? અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો જણાવો. તો અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે ધોરણોની સ્થાપના. ધોરણો પ્રમાણો તરીકે પણ ઓળખાય. બાળક, આ ધોરણોને શું કહેવાય? પ્રમાણ. પ્રમાણ એટલે એક સ્ટાન્ડર્ડ, એક લેવલ, એક લક્ષ્મણ રેખા જેને કહેવાય, એક ટાર્ગેટ. તો ધોરણોને પ્રમાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધોરણો એ એક પ્રકારનો માપદંડ છે બાળકો. ધોરણો એ શું છે? એક પ્રકારનો માપદંડ. માપદંડ કોને કહેવાય? હાલો, જો તો આપણી સ્કેલ હોય 15 સેન્ટીમીટરની, તો આ એક માપદંડ છે. કે ભાઈ માપવા માટે, લંબાઈ માપવા માટેનું સાધન. તો ધોરણ એક પ્રકારનો માપદંડ છે. કોનો માપદંડ? આ લંબાઈનો માપદંડ. ચાલો, તો આ જે ધોરણો છે એ બાળકો કોનો માપદંડ છે? કાર્યનો અથવા કામનો માપદંડ. સમજાય છે? તો ધોરણો એક પ્રકારનો માપદંડ છે. ધોરણોની પસંદગી સંચાલનની ઊંચી સપાટી દ્વારા થાય છે. હવે આ ધોરણો છે, જે સ્ટાન્ડર્ડ છે, જે ટાર્ગેટ છે, જે પ્રમાણો છે, એ કોણ નક્કી કરશે? ઉચ્ચ સપાટીએ નક્કી થાય. આપણો જે ટ્રાયેંગલ છે સંચાલનની 3 સપાટી, આ 3 સપાટીમાંથી ઉચ્ચ સપાટીએ ધોરણો સ્થપાય. હવે સ્વાભાવિક છે, આપણે કર્મચારી તરીકે કામ કરતા આપણે ટાર્ગેટ નક્કી ન કરવાનો. બોસ પાસેથી ટાર્ગેટ આવે કે 1 મહિનામાં 5 ટન યુનિટનું ઉત્પાદન કરવાનું છે. હાલો આવી પેન બનાવવાની છે, તો ઉપરથી ટાર્ગેટ આવે કે આ મહિને
2000 પેનનું ઉત્પાદન કરવાનું છે. તો આ 2000 પેનનું ઉત્પાદન હજુ થયું નથી અને 2000 પેનનું ઉત્પાદન થશે જ એ પણ ફાઇનલ નથી, પણ કરવાનું છે. આને કહેવાય પ્રમાણ, ધોરણ, ટાર્ગેટ. ક્લિયર થાય છે? તો ધોરણોની પસંદગી સંચાલનની કઈ સપાટીએ થાય છે બાળકો? ઉચ્ચ સપાટીએ. ધોરણો સમજી શકાય તેવા સરળ અને પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ બાળકો. સમજાય છે? ધોરણો જો હવે કેવું હોય આમાં આપણી કેપેસિટી પ્રમાણે આપણે ધોરણો નક્કી કરવાના. હું તમારું જ ઉદાહરણ આપું છું. જો ખોટું નથી એમ કહેવત તો એવી છે, નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. પણ હવે આપણે ક્યારે ધનુષ જ હાથમાં ન પકડ્યું હોય તો પછી આપણે એમ કહીએ કે હું હમણાં વિધિ નાખું, આવું રાઉન્ડ હોય, આ રાઉન્ડ બરોબર, અહીંયા આવી રીતે જો ઓલું આવે છે ને બોર્ડ, કે ભાઈ સૌથી હું નિશાન તાકું તો અહીંયા જ આવે. હવે ધનુષ મેં પહેલી વાર પકડ્યું. સમજાય છે? પાર પાડવું મતલબ એ કાર્ય પૂર્ણ કરવું. તો ધનુષ જ મેં પહેલી વાર પકડ્યું તો હું સ્વાભાવિક છે કે અહીંયા ન લાવી શકું. તો ધોરણો છે ને વાસ્તવિક હોવા જોઈએ, તુક્કાબાજી નહીં, ફેકમ ફેક નહીં. હવે આપણે વર્ષોથી ભણીએ છીએ, સમજી લો, પહેલું ધોરણ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 11મા ધોરણ સુધી ભણ્યા. કોઈ દિવસ એવો નથી સમય આવ્યો કે આપણે 80 ઉપર ટકા ગયા. અથવા તો એમ આપણે નાનું ઉદાહરણ લઈએ, હાલો ને 70 ઉપર ટકા ગયા જ નથી કોઈ. તમે શીર્ષાસન કરીને મહેનત કરો ને તોય 70 ઉપર ટકા નથી જતા. તો હવે તમે 12માં નક્કી કર્યું 95% લાવાશે. ભાઈ રેવા દો, એ વાસ્તવિક ધોરણ નો કહેવાય. હા, 70 ના 85 ધાર્યા હોત ને તો આમ જો ગદગદિત થઈ જાય સાહેબ ને મમ્મી પપ્પા ને બધા. પણ તમે વાસ્તવિક, આ તો અવાસ્તવિક ધાર્યા. હવે જે વ્યક્તિ 12, 11 ધોરણ સુધી ભણ્યો અને 70% પ્લસ નથી ગયો, એ વ્યક્તિ 12માં એમ કહી દે 95 આવશે. ભાઈ એવું હોય 1001% કેસમાં બને વાત ગળે ઉતરે, બાકી ન હોય. એટલે ધોરણો વાસ્તવિક હોવા જોઈએ કે ભાઈ હું મારા મશીન છે, હાલો ધંધામાં તો ફિક્સ હોય, મશીનની કેપેસિટી 100 યુનિટની છે, કલાકમાં 100 યુનિટ બનાવે, 8 કલાકમાં 800 યુનિટ બનાવે, બરોબર છે હોને? તો બાળકો સમજો મહિનામાં 30 દિવસ કામ કરે મશીન, એટલે 2400 યુનિટ બનાવે છે. હાલો 24,000 યુનિટ બનાવે છે. તો હવે મશીનની કેપેસિટી જેટલી છે, કદાચ તમે 8 કલાક કામ કરાવવાનું છે મશીન પાસે, તો કર્મચારીને ફોર્સ કરો તો ઝડપથી કામ કરે, મશીન કરે નહીં. તો પછી તમે હવે મહિને 24,000ની કેપેસિટીનું ઉત્પાદન થતું હોય યુનિટનું, અને તમે ટાર્ગેટ નક્કી કર્યો કે આ મહિને 35,000 યુનિટનું ઉત્પાદન કરવું જોઈએ. આને કહેવાય અવાસ્તવિક ધોરણ. તો એવા પછી ફેકમ ફેક નહીં, તો આપણે આપણા મશીનની કેપેસિટીની ખબર જ હોય. હાલો હે, તો ધોરણો સરળ, પાર પાડી શકાય તેવા અને વાસ્તવિક હોવા જોઈએ. ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોવા જોઈએ, એટલે આંકડાકીય સ્વરૂપે ધોરણો હોવા જોઈએ. કયા સ્વરૂપે બાળકો? આંકડાકીય. એટલે ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોવા જોઈએ. ધોરણના ઉદાહરણ જેવા કે જો નફાનો લક્ષ્યાંક, તમે નફાનો લક્ષ્યાંક રાખો પણ વ્યાજબી, ગયા વર્ષની સરખામણીમાં 5%, 10% નફાનો વધારો તમે લક્ષ્યાંક રાખો તો બરોબર. ગયા વર્ષે સમજો 10 લાખ નફો થયો તો 10 લાખના 10% નફો પ્લસ કરો તો આ વર્ષે 11 લાખ, 12 લાખ કે 15 લાખ સુધીનો ટાર્ગેટ રાખો, હાલો વાંધો નહીં. પણ ગયા વર્ષનો નફો 10 લાખ હોય, ચાલુ વર્ષે સીધું નક્કી કહી દો આ વર્ષે 25 લાખ નફો થવો જોઈએ. આને અવાસ્તવિક ધોરણો કહેવાય. તો ધોરણમાં શેનો સમાવેશ થાય? એટલે સ્ટાન્ડર્ડ ટાર્ગેટ નક્કી કરવા, એમાં વેચાણનો લક્ષ્યાંક. ગયા વર્ષે આપણે 5,00,000 કરોડનું ટર્નઓવર કર્યું હતું, તો આ વર્ષે 5,500 કરોડનું ટર્નઓવર કરીએ, વાસ્તવિક ધોરણ કહેવાય. પછી ગયા વર્ષે 5,000 કરોડનું ટર્નઓવર કર્યું હતું, આ વર્ષે તો આમ જો 9,000 કરોડનું. રેવા દો ને ભાઈ ફાકાબાજી. હાલો, તો ધોરણો કેવા હોવા જોઈએ? વાસ્તવિક. હું છે ને આ શબ્દ સમજાવું છું. તો વેચાણનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે બાબતો ધોરણોમાં સમાવેશ થાય છે. એટલે લક્ષ્યાંક એટલે ધોરણો, જેમાં નફાનો લક્ષ્યાંક, વેચાણનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે. ધોરણોમાં ભૌતિક પડતર, આવક, મૂડી વગેરે પ્રમાણોનો સમાવેશ થાય છે. બાળકો ધોરણો જે છે એમાં ભૌતિક પડતર, આવક, મૂડી વગેરે પ્રમાણોનો સમાવેશ
થાય છે. ધોરણો લાંબા કે ટૂંકા ગાળા માટે તૈયાર કરવામાં આવે છે. ધોરણો જે છે એ લાંબા ગાળા માટે અથવા ટૂંકા ગાળા માટે તૈયાર કરવામાં આવે છે. એટલે સમયગાળો લાંબા ગાળા માટે પણ હોઈ શકે, ટૂંકા ગાળા માટે પણ હોઈ શકે. ઓકે, તો પહેલો અંકુશ પ્રક્રિયાનો તબક્કો છે ધોરણોની સ્થાપના. પછી છે બાળકો માહિતીનું સંપાદન. ધોરણોની સ્થાપના થઈ ગયા બાદ બીજું સ્ટેપ વાસ્તવમાં થયેલ કાર્યની માહિતીનું સંપાદન કરવામાં આવે. માહિતીનું સંપાદન કરવું એટલે માહિતીની સ્પષ્ટતા કરવી. માહિતીનું સંપાદન કરવું એટલે બાળકો માહિતીની સ્પષ્ટતા કરવી. એટલે શું? સાંભળો. હાલો, ધોરણોની સ્થાપના થઈ ગઈ. ઉદાહરણ તરીકે એમ લઈએ કે ભાઈ આપણે એવું નક્કી કર્યું હતું કે ભાઈ ડિસેમ્બર માસમાં બે 2000 યુનિટનું ઉત્પાદન થવું જોઈએ. 2000 યુનિટ આપણે લઈ લઈએ ટીવી. ઉત્પાદન થવું જોઈએ. 2000 યુનિટ ટીવી નું ઉત્પાદન થવું જોઈએ. થઈ નથી કહ્યું. હા, એટલું જ લખવાનું દવે. યસ, અંકુશ પ્રક્રિયા પૂછે એટલે આટલું જ લખવાનું. ડિસેમ્બર માસમાં 2000 યુનિટ ટીવી નું ઉત્પાદન થવું જોઈએ. વાસ્તવિકતા છે. જો આ વાસ્તવિકતા એટલે સનાતન સત્ય. મહિનો પૂરો થયો, ડિસેમ્બર માસ પૂરો થયો એટલે 1900 યુનિટ નું ઉત્પાદન થયું. સમજાય છે બાળકો? ડિસેમ્બર માસ શરૂ થયો એટલે 1900 યુનિટ નું ઉત્પાદન થયું. તો હવે એક અહેવાલ તૈયાર થાય માહિતીનો કે ભાઈ 2000 ની ધારણા હતી, 1900 નું ઉત્પાદન થયું એટલે કે 100 ટીવી યુનિટ ઓછા ઉત્પાદિત થયા છે. તો ધોરણોની સ્થાપના થઈ ગયા બાદ વાસ્તવમાં થયેલ કાર્યની માહિતીનું સંપાદન કરવામાં આવે છે. માહિતીનું આવું સંપાદન અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ કે લેખિત અહેવાલ સ્વરૂપે કરવામાં આવે છે. આ જે માહિતીનું સંપાદન કરવામાં આવે છે, માહિતીની જે સ્પષ્ટતા કરવામાં આવે છે, પર્સનલ નિરીક્ષણ. પર્સનલ એટલે માલિક જાતે આવીને ચેક કરે. મૌખિક એટલે બોલીને સમજાઈ દે કે ભાઈ 2000 ની આપણે ધારણા કરી હતી, 1900 યુનિટ ટીવી યુનિટ નું ઉત્પાદન થયું છે, 100 ટીવી યુનિટ નું ઉત્પાદન ઓછું થયું છે. એ મૌખિક કહી દીધું. લેખિત એટલે લખાણ સ્વરૂપે એક આખો અહેવાલ. અહેવાલ એટલે રિપોર્ટ તૈયાર કરવામાં આવે. કયા સ્વરૂપે? લખાણ સ્વરૂપે. હાલ સમજાય છે? એ હાલો, ક્લિયર થાય છે એવરીબડી? उसके बाद કામગીરીનું માપન. જો આવ્યું, અંકુશ છે ને એ કામગીરી માપનનો માપદંડ છે. મેં હમણાં જ કીધું સ્કેલ છે, સ્કેલ એ લંબાઈ માપવાનો માપદંડ છે. એમ અંકુશ એ કાર્ય માપવાનો માપદંડ છે. જોઈ લ્યો, અગાઉ મેં તમને કીધું હતું કે અંકુશ એ કાર્ય માપવા માટેનો શું છે? માપદંડ. અંકુશ એ કાર્ય માપવા માટેનું શું છે? માપદંડ. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કાર્ય થાય છે કે કેમ? પૂર્વ નિર્ધારિત. પૂર્વ એટલે પહેલા, નિર્ધારિત કરવું એટલે નક્કી કરવું. એટલે અગાઉથી જ નક્કી કરેલા ધોરણો પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં? આપણે જે સ્ટાન્ડર્ડ નક્કી કર્યું છે એ સ્ટાન્ડર્ડ પ્રમાણે કામ થાય છે કે કેમ તે જાણવા માટે થયેલા કાર્યનું માપન કરવામાં આવે છે. આવું માપન સંખ્યાત્મક કે ગુણાત્મક બંને રીતે હોઈ શકે છે. સમજાય છે? સંખ્યાત્મક રીતે પણ માપન હોઈ શકે છે અને ગુણાત્મક રીતે પણ હોઈ શકે છે. થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. આને કહેવાય કમ્પેરિઝન. જો જીવનમાં કમ્પેરિઝન બિલકુલ ન હોવી જોઈએ, પણ ધંધામાં હોવી જોઈએ. જીવનમાં એમ કહેવાય ને, ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ વિથ એનીવન ઇન ધીસ વર્લ્ડ.
ઇફ યુ ડુ સો યુ આર ઇન્સલ્ટિંગ યોર સેલ્ફ. એટલે આપણે આપણી જાતની કોઈ સાથે સરખામણી નહીં કરવાની. હોશિયાર છે, વેરી ગુડ, શાબાશી આપવાની જાય કે તું ખરેખર ખૂબ હોશિયાર છો, પણ આપણે નબળા નથી. હા ભાઈ, સામેવાળો હોશિયાર છે, હું નબળો નહીં, નબળા બિલકુલ નથી, પણ એ ભણવામાં એને વધારે મજા આવે છે, વધુ યાદ રહેશે, સારું વેલ બેસ્ટ કહેવાય. મને નથી ઓછું યાદ રહેશે, પણ હું મહેનત તો કરું છું, 100% તો આપું છું, પણ કોઈ તબક્કે તો હું આગળ હોઈશ જ. એવું નથી હોતું કે ટોપર જ હંમેશા આગળ હોય. હા, પણ એનો મતલબ એવો નથી કે ટોપર ન બને, કારણ કે 100 માંથી 90% ટોપર આગળ જ હોય છે. એ તો 10% પુસ્તકીય જ્ઞાન વાળા હોય, એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન જરૂરી નથી. આપણે કહેવાય ને, આપણા જે વડવાઓ હતા એ લોકો પાસે ભણતર નહોતું પણ ગણતર હતું. કોઠા સૂજ જેને કહેવાય, કોઠા સૂજ જેને કહેવાય, એટલે ભણતર નહોતું પણ ગણતર તો હતું જ. ચાલો, તો થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે કમ્પેરિઝન કરવાની છે. હાલો, એ મેં તમને હમણાં સમજાવી દીધું. એ જ ઉદાહરણ આપણે લેવાનું. હાલો, ટીવી નું ઉત્પાદન કેટલું કરવાનું હતું? 2000 યુનિટ કરવાનું હતું. અને આ જ ટીવી નું ઉત્પાદન કેટલા યુનિટ થયું? 1900 યુનિટ. ઉત્પાદન થયું. તો થયેલી કામગીરીને સ્થાપિત ધોરણો સાથે સરખાવીને ધોરણો કેટલા પ્રમાણમાં સિદ્ધ થયા છે અને કેટલા પ્રમાણમાં સિદ્ધ થયા નથી તે જાણવામાં આવે છે. જેમ કે ધોરણો 2000 ના સ્થાપ્યા હતા, ટાર્ગેટ 2000 ટીવી યુનિટ બનાવવાનો હતો, જેમાંથી આપણે આ બેની સરખામણી કરવાની. જો આ બંનેની શું થાય બાળકો? કમ્પેરિઝન. આ બંનેની સરખામણી થાય. સમજાય છે? હાલો હાલો હાલો. તો આ બંનેની કમ્પેરિઝન કરવાની છે, બંનેની સરખામણી કરવાની છે, અને પછી નક્કી કરવાનું છે કે ભાઈ થયેલ કામગીરી સ્થાપિત ધોરણો કરતા કેવી છે? ઓછી. 100 યુનિટ નું ઓછું ઉત્પાદન થયું છે, તો જેમાંથી 100 યુનિટ નું ઉત્પાદન કેવું થયું છે બાળકો? ઓછું થયું છે. સમજાય છે? उसके बाद સુધારા લક્ષી પગલા. જો 1 માર્ક્સ નો પ્રશ્ન, સોરી 3 માર્ક્સ નો પ્રશ્ન બોલું છું. આ લખી લેજો અહીંથી. હું આ પીડીએફ આવે ને એમાંથી અંકુશ ના સુધારા લક્ષી પગલા જણાવો. તો આ સુધારા લક્ષી પગલા છે બાળકો. ઓકે, 3 એ 3 સમજાઈ દેવાના. તો સુધારાલક્ષી પગલા. જો અંકુશનું કામ શું છે? કાર્ય પર દેખરેખ રાખીને સુધારાલક્ષી પગલા લેવાનું કામ. ઓકે, ક્લિયર? તો કાર્ય પર કંટ્રોલ દેખરેખ રાખીને સુધારાલક્ષી પગલા લેવાનું. તો આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય. એમાં તમારે આ બી અને આ સી 3 લખી દેવાનું. સમજાય છે? યસ. તો આ પ્રશ્નની અંદર પ્રશ્ન નીકળો. 3 માર્ક્સના 2 પ્રશ્નો થયા. એટલે આજના લેક્ચરમાં હું છેલ્લે જે ડીપીપી મૂકીશ, એ ડીપીપીમાં આઈએમપી ક્વેશ્ચન હશે આ ચેપ્ટરના. ખાસ નોટ કરી લેજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એમાં આ જે મેં ચલાવ્યા છે એ તો હશે જ, એ ઉપરાંતના 2-3 બીજા વધારે આપીશ. એટલા જ કરવાના તમારા લોકોએ. ઓકે, તો પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો. સુધારાલક્ષી પગલા એટલે શું? જો 2000 ના આપણો ટાર્ગેટ નક્કી કર્યો, તો 100 યુનિટ ઓછા થયા. તો હવે આપણે કઈક તો પગલા લેવા પડશે ને કે ભાઈ 100 યુનિટ ઓછા હુકામ ઉત્પાદિત થયા. હાલો, હું કહું છું સમજાય છે કે 100 યુનિટ ઓછા ઉત્પાદિત થવાનું કારણ શું? તો એ પગલા લેવાના. એને કહેવાય સુધારાલક્ષી પગલા. કે 2000 યુનિટ નો ટાર્ગેટ નક્કી કર્યો તો શા માટે 2000 યુનિટ નું ઉત્પાદન ન થયું? તો જોઈએ, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો. થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરતા મળતા વિચલન જો સામાન્ય હોય તો સ્વીકાર્ય હોય છે. આથી તે અંગે સુધારાલક્ષી પગલા લેવામાં આવતા નથી. પરિણામે પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવતો નથી.
જો સુધારાલક્ષી પગલાં પહેલો નિયમ શું છે? પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો. એટલે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એઝ ઇટ ઇઝ રહેવા દેવાની. જેમ કે કેટલીક વાર છે ને શેઠ હોય ને, શેઠ આપને એમ લાગે કે શેઠ આળા આપણને કેમ આપણને એમ કે ભાઈ તમને છે ને તમારો પગાર 20,000 થાય પણ તમને હું 25,000 આપું છું, એમ કરીને આપણને આપણા મનમાં એવો કીડો નાખી દે. આપણને એમ થાય હાલો આપણને 5,000 પગાર વધુ આપે છે તો આપણે વધુ કામ કરવું જોઈએ. પણ એ શેઠને જ ખબર હોય, શેઠ ઓલરેડી 25,000 જ આપણા થતા હોય તો જ 25,000 આપે. એ ધંધો કરવા બેઠા છે, સમજાણું? તો અહીંયા એવું જ હોય. પેલા છે ને ટાર્ગેટ જ થોડોક મોટો આપે. જો ટાર્ગેટ જ 1900 નો આપ્યો હોત તો આપણે 1800 આવીને ઉભા રહી જાય. એટલે શેઠ શું કરે ખબર? એને ખબર જ હોય કે 1900 ટીવી બને ને એટલે આપણું હાલે. એટલે ટાર્ગેટ જ 2000 નો આપ્યો હોય તો એ શેઠને ખુદને ખબર હોય. તો હવે 2000 નો ટાર્ગેટ આપ્યો ને 1900 યુનિટ બન્યા એટલે મનમાં સમજી ગયો કે આપણે 100 યુનિટ નો ટાર્ગેટ જ વધુ આપ્યો એટલે આપણું કામ રેડી ચાલે છે. તો આવા સંજોગોમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવતો નથી. હાલ સમજાય છે? ક્લિયર થાય છે? તો સુધારાલક્ષી પગલાં લેવાની કોઈ જરૂર જ રહેતી નથી. એ હાલો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાય છે ને શું થઈ રહ્યું છે? યસ કે નો? ઓકે, કેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે જુઓ તો. 127. ઓકે, અચ્છા, સમજાઈ રહ્યું છે. ધેન ગુડ. ઓકે, વેરી ગુડ. તો પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો એટલે શું? જો આ વસ્તુ જે હોય, શેઠ જ છે ને હોશિયારના દીકરા હોય બધા, ટાર્ગેટ જ એવો આપે. એને ખબર જ છે આ ટાર્ગેટ થી કદાચ 500, 100, 200 યુનિટ ઓછા રહી જાય ને તો આપણે રેડી જ કહેવાય. એને ખબર જ હોય. પણ આપણને ટાર્ગેટ ઊંચો આપશે એટલે કર્મચારીઓ, મેનેજરો, અધિકારીઓ બધા ટાર્ગેટ પાર કરવા માટે દોડશે. બધા દોડશે લાઈનમાં. તો અંતે ભલે ને 2000 યુનિટનો મતલબ 2000 યુનિટનો ટાર્ગેટ હોય ને 1900 યુનિટ ભલે ને થાય તોય ચાલે. સમજાય છે? તોય પાછા શેઠ એટલા હોશિયારના દીકરા હોય ને તોય પાછા છેલ્લે શું કે ખબર? ટાર્ગેટ પ્રમાણે સારું કામ ન થયું. આપણી સામે એમ કેવું મનમાં તો એને ખબર જ હોય કે આ હવે બહુ સારું કામ કર્યું છે, 1900 યુનિટ બનાવી. પણ આપને તો એમ જ કે એટલે ભાવ તો એ જ ખાય, શેઠ કહેવાય એમ. ચાલો, પછી આવે છે પરિસ્થિતિમાં ફેરફાર કરો. હવે જો વિચલનો જણાય. હાલો, વિચલન કેટલા યુનિટનું આવ્યું હતું? 100 યુનિટનું. વિચલન એટલે સ્થાપિત ધોરણો કરતા ઓછા અથવા વધુ માત્રામાં વાસ્તવિક પરિણામ મળે એને વિચલન કહેવાય. વિચલન બે પ્રકારના હોય, હકારાત્મક અને નકારાત્મક. આપણું જે ટીવી વાળું ઉદાહરણ છે એમાં નકારાત્મક વિચલન છે. 2000 યુનિટના ધોરણોની સ્થાપના કરી હતી અને એમાંથી 1900 યુનિટનું ઉત્પાદન થયું એટલે 100 યુનિટનું ઉત્પાદન કેવું થયું છે? ઓછું. એટલે સ્થાપિત ધોરણો કરતા વાસ્તવિક પરિણામો ઓછા અથવા વધુ માત્રામાં આવે તો એને કહેવાય વિચલનો. ઓકે, ચાલો. તો પરિસ્થિતિમાં ફેરફાર કરવો. હવે પરિસ્થિતિમાં ફેરફાર કરવાનો. હવે શેઠને ખબર છે ચાલુ 2000 યુનિટનો ઓર્ડર આપ્યો, ટાર્ગેટ આપ્યો તો 2 તો થવા જ જોઈએ. એમ શેઠ પ્રામાણિક હતા. તો 1900 થયા એટલે એ દોડતા થઈ જાય. 100 યુનિટ ઘટી કેમ ગયા? કર્મચારી કાર્યક્ષમતાથી કામ નથી કર્યું, મશીન બરાબર નથી ચાલતા. પ્રોબ્લેમ શું આવે છે? પ્રોબ્લેમ શોધવામાં આવશે. તો થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરતા મળતા વિચલનો જો અસામાન્ય હોય, એટલે જે વિચલનો છે ને એ આપણા પક્ષમાં ન હોય, અસામાન્ય હોય, તો આવો તફાવત ઉદ્ભવવાના કારણો તપાસીને તેને દૂર કરવા સુધારાલક્ષી પગલાં લેવા જોઈએ. જો વિચલનો સ્વીકાર્ય ન હોય એટલે કે અસ્વીકાર્ય હોય, વિચલનો અસ્વીકાર્ય હોય ને તો ફરજિયાત સુધારાલક્ષી પગલાં લેવા જોઈએ. સમજાય છે? ક્લિયર થાય છે? હા, 2100 યુનિટનું ઉત્પાદન થયું હોય કૃષ્ણા, જો બેન, તો હકારાત્મક વિચલન કહેવાય. ડન. તો આવા હકારાત્મક વિચલન, હવે એમાં સુધારાલક્ષી પગલાં ન લેવાના હોય. એમાં આપણે હવે નેક્સ્ટ ટાર્ગેટ ઊંચો કરી દેવાનો હોય કે આપણે તો 2000 નો ટાર્ગેટ આપીને 2100 યુનિટ બનાવી નાખે છે. એનો મતલબ ક્વોલિટી ને એવું બધું જોઈ લેવાનું. ક્વોલિટી નથી બગડતી તો આપો ટાર્ગેટ ઊંચો.
કારણ કે 2000 નો ટાર્ગેટ આપી 2100 બનાવ્યો તો આવો 2200, એમ તો ટાર્ગેટ ઊંચા કરી દેવા. એમાં પછી ફેરફાર તે હકારાત્મક ફેરફાર, અને વિચલનો અસ્વીકાર્ય હોય, નકારાત્મક હોય તો પછી એમાં એ પ્રમાણે ફેરફાર કરવો પડે. તો પરિણામે પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવે છે. તો પેલું થયું પરિસ્થિતિમાં સુધારાલક્ષી પગલાં શું આવે? પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો, પરિસ્થિતિમાં ફેરફાર કરવો, અને ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. આવી ગયું, જે મેં હમણાં કહી જ દીધું કે તમે એમ કહો કે ભાઈ 2100 યુનિટ બન્યા તો સારું કહેવાય. 2000 નો ટાર્ગેટ આપ્યો ને 2100 યુનિટ બન્યા તો 100 યુનિટ વધુ બની ગયા. એનો મતલબ ધોરણો નવા સ્થાપો. હવે 2000 યુનિટ નો ટાર્ગેટ આપી દીધો એમ. તો જો સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય, કેટલીક વાર છે ને ઓકાત કરતા વધારે ધોરણો સ્થાપી દીધા હોય. હવે આપણી ત્રેવડ હોય મૂળ 2000 યુનિટ બનાવવાની, આપણે સ્થાપીને બેઠા હોય 3000, તો થોડું હળવું થઈ જવાનું, નીચે આવી જવાનું. અથવા સ્થાપિત ધોરણો વધુ પડતા ઊંચા છે એવો અર્થ નીકળે છે. તો સ્થાપિત ધોરણોમાં ફેરફાર કરી નવા વાસ્તવિક ધોરણો સ્થાપવા. જો સ્થાપિત ધોરણો કરતા વધુ સારા પરિણામો આવ્યા, તમે હમણાં બોલ્યા ને 2100 યુનિટ વાળું ઉદાહરણ, આપણે ધોરણ સ્થાપ્યા હતા 2000 અને આવ્યા 2100, તો એવો અર્થ નીકળે કે પરિણામે સ્થાપિત ધોરણમાં ફેરફાર કરવામાં આવે છે કે ધોરણ વધુ પડતા નીચા છે. આપણે 2000 સ્થાપ્યા નીચા છે કારણ કે 2000 કરતા પબ્લિક આગળ વધી જાય છે. તો આવા નવા અને વાસ્તવિક ધોરણોની જરૂર પડે તો નવા અને વાસ્તવિક ધોરણો પણ સ્થાપવા જોઈએ. તો આથી અંકુશ પ્રક્રિયાનો તબક્કો. તો બાળકો આ જ સ્લાઇડમાં હું હમણાં પ્રશ્નોત્તરી મૂકીશ 9 વાગ્યા આસપાસ. ઓકે, ક્લિયર? તો ખાસ એની ડીપીપી ડાઉનલોડ કરી લેજો, આઈએમપી પ્રશ્નો કરી લેજો. નવા ચેપ્ટર સાથે ફરીથી આપણે મળશું આવતા સોમવારે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.